દિલનો લડતો ને લડતો આવે એ મારો ખેતરનો પાલો ઢોરાડા એ મારો ખેતરનો પાલો ઢોરાડા એ વિના ખોરા બાને રે ખીચડી એ વિના હાથમાં તલવટનો પીડો અહીં બોલાવો મારી મોમાઈ દેવના આગેવાનને અરે પછી બોલાવો મારી વાઘેસી દેવના આગેવાનને બોલાવો ઊંધનો વડો માતાજી મોમાઈ તે ફેર્યો અને રમે ઓઢીને માતાજી વાગે સિંબા અહીં વેલે ની કરજે માતાજી તું તો વારને એ બોલો બોલો મારી મનસકની માં આ મોમાય તને મનાવો માતાજી મેઘાની ડમરો નાખો વાગે ડમર વાગે ને માડી મેઘાની વાગે ઢીલાગર માં ડમરો વાગે ખમા કેજો ને માડી ખમા ને કેજો માન સરોવર હતું મામો માય બેઘણું એ મનની તો વાતો મામો માય તું જાણનારી પણ ઉતરાતા મન વેગી હાંડો માથે એ રોજણ મારી માં હાંડો માથે મામો માય તમે બેઠા
પછી બોલાવો મારી વિજવાસણ માતાજીને બોલાવો. અવરોયાલે મારી માં, અવરોયાલે તારો રેડિયો. એ માતાજી એના હવરા એના હુતર કપા. ભલો મારી વિજવાસણ માતાજી ભલો. એ માડી ભેડીઓ ઓઢીને માડી આવ્યા. એ માડી ક્યાં ગઈ? માડી સંતના બેડાની માં સિકોતર ક્યાં ગઈ? અમીર હુમરાની દેવ કહેવાયો. સિકોતર માતાજી અમીર હુમરાની દેવ છે બાપ. અમીર હુમરાની ભક્તિ કઈ જેવી તેવી નહોતી. હોનાનું બેડું લઈને માં સિકોતરને સંતનો સમરો જેથી પાણી ચડાવતો ને, માં સિકોતરે કીધું તું હુમરા હિન્દુના કોઈ દેવ દેવસ્થાનને રંજાડતો નહીં હો, કોઈ હિન્દુની બેનું દીકરીને રંજાડતો નહીં. જા હું તને સિંધના બેડા વાળી સિકોતર કહું છું બાપ. જા હુમરા આટલું મારું સિકોતરનું માનજે. તારી સિંધની માથે કદાચ કોઈ માર કરતો આવતો હોય અને હું સંતની સિકોતરને પઠો પીર હે ભમરી થાય અને શરીરની માલિકો માંસ ખેંચી લઈને જો તારી સિંધની કદાચ કાકરી ખરવા દઉં ને તો સિંધની સિકોતર નહીં બા. એ વાલા લાગ્યા એમાં તને સંતના બેડામાં સિકોતર તને વાલા લાગ્યા. એ રાઘડો રમે માડી રાઘડો રે રમે. પણ માં ભગવતીનો નવરંગો માંડવો રોક્યો હોય. અને મિત્રો આ દુનિયાની માલિકો હડાડ પાપ કરતો ને હડાડ ગજુગની માલિકો આપણી હિન્દુની ગાય માતાજી કપાતી હોય ને હે પણ આપણી કુળદેવી હોય આ કુળદેવી કરતા જન્મ દેનારી માં છે ને મોટી છે. મિત્રો જન્મ દેનારી માં છે ને મોટી છે. જેને 9 મહિના આપણે ઓદરની માલિકો રાખ્યો ને ભગવાનને એક દી વિચાર થયો હે ભગવાનને વિચાર થયો કે લાવ અમે દુનિયા બનાવેલી છે એ દુનિયાની માલિકો ઘરે ઘરે નહીં પોગી હગું હે આ જેટલા બધા માણસો છે મેં દુનિયા બનાવેલી છે ઘરે ઘરે નહીં પોગી હગું લાય એના માટે એ ભગવાનને પૂતળું બનાવ્યું હતું. પૂતળા ક્યાં હતા? એના સાક્ષાત એમાં ભગવાને વાસ કર્યો તો એ કોણ હતું? ભગવાને એ ઘરે ઘરે પૂજાવા હાટું કે કારા માથાનો માનવી એ સમજીને મને પગે લાગે ને હે ઈ ભગવાન માં પ્રવેશ કર્યો તો કોણ હતા? સાક્ષાત જેને ભગવાનનું રૂપ કહીને તો આપણા મા બાપ છે ને એ ભગવાનનું રૂપ છે બા. અને પછી બોલાવો મારી ચારણ આઈને બોલાવો. ઉનનો ઓઢો તો મારી ચારણ આઈ તમે ભેડિયો. ઉનનો ઓઢો એ ચારણ આઈ માતાજી તમે ભેડિયો પણ રમતા તા રઠિયાડી તેદી રાતમાં. એ રમે તેદી ચારણ આઈ માતાજી રમે રઠિયાડા નેહમાં.
ચારણ માં રમે ચારણ નાક ને ઘમાં ચારણ રમે ચારણ નાક ને ઘમાં ઉતરાતા મારી બ્રહ્માની ઉતરાતા આકાશ માંથી માં બ્રહ્માણી તમે ઉતરા અને ઉતરાતા દરિયાના બેટો માથે વાલા લાગ્યા માં તને ખેડ બ્રહ્માના બેખણામાં બ્રહ્માણી વાલા લાગ્યા વિદ્યા માતાજી સરસ્વતીની દેવો કેવા એ પેલા યુગમાં માતાજી તમે પાર્વતી કેવાના એ પેલા યુગમાં પાર્વતી કેવાના હાથમાં ડમરું દઈને તેની નચાયું તો ભોળાનાથને એ મરી જાજે કા મારી નાખજે અને પાછી પીઠ બતાવીશ ના અને જ્યારે ગામની માલિકો જ્યારે ગોકીરો થયો ને અને ચોર લૂંટારા ઈ બધી ગાયોના ધણને પાછે વારી અને એમાં ઈ ગામની માલિકો એક વેગડ નામની ગાય હતી ને વેગડ નામની ગાયને આચારની માલિકો હાથ નાખો દૂધ પડે ને અને દૂધે બાપેને દીવા બરતાવો એ વેગડ ગાયને દૂધડીએ દીવા બરતા અને ચોર લૂંટારા આ બધી ગાયોને ગામની માલિકોથી હાકી અને ચોર લૂંટારા ડફેર તેથી ભાગી નીકળ્યા બા ગામની માલિકો છત્રીનો દીકરો હતો ને વીર વછરાજ એનું નામ હતું સોલંકી દાદા વીર વછરાજને ખબર પડી હો કે ચોરે લૂંટારા ગાયોના ધણને વારી ગયા છે લાય હાથમાં ખુલ્લી સિહોરી તલવાર લઈ અને આંખોની માલિકોથી લાલ અંગારા વરહતા હોય હે અને હાથમાં તલવાર લઈને ઘોડીએ પલાણ માંડી અને સોલંકી તેદી છત્રીનો દીકરો બાપ તેદી ગાયોના ધણની વારે ચડ્યો તો એ હાઈલો એ સોલંકી હાઈલો એ ગાયોના ધણને વારવા દાડો વીર વછરા તેદી યુદ્ધે ચડ્યો બાપ અને એમ કે ઘોડીએ પલાણ માંડી બાખટા ધમાધમા ઘોડો લઈ અને જ્યાં દાદા વીર વછરાની જ્યાં દ્રષ્ટિ પડી ગઈ ને દાદા વીર વછરાને એમ છે કે ઓહ આ તો ગાયું મારા ગામની જ છે હે વીર વછરા દાદા ઓળખી ગયા તો ગાયું મારા ગામની છે અને વીર વછરા દાદાએ પડકારો કર્યો ખબરદાર એ ચોટાવો હાબદા થઈ જાજો આ બધી ગાયોને પાછી વારી જો ગામ લગી પોગાડું ને હે અને આજ કદાચ ગાયોના ધણની વાય જો મરવું પડે તો બેતર છે હું સોલંકી વીર વછરાજ કેવા બોલાવો મારા અલખ ધણીને બોલાવો
એ ચલમું પીવે મારા અલખ બાપુને બોલાવો ચલમું જોઈ ગાંજો જોઈ એ સિગરેટો ચડે મારા અલખ બાપુને એ રમવાને આવ્યા બાપુ રમવાને આવ્યા ધૂણે બેઠે રા બાપુ ધૂણે રે બેઠા ધૂણે બેઠા રે બાપુ ધૂણે રે બેઠા રે સુરાને બાપા કોણ શીખવે રણે ચડવાની રીતો એ પોપટ પારેવી મારા સુરા રમતું મેલી દિયો ખેલવા બોલા ખાંડા નાખે રણમાં માંડા ધીંગાણા એ રણમાં માંડા એક દી મારા સુરા ધર્મના ધીંગાણા ધીંગાણા માંડા પણ કેવા એ આવી તલવારોની તાલે રે રમે દાડા સોરાપુરા રે લો એ આવા ઢોલ ના ધોબા કે રે રમે દાડા સોરાપુરા રે લો મારી કાળકા એક દી પાવો મેલો પિયારમાં એ પાવો મેલો એક દી માં કાળકા પિયારમાં પતઈ રાજા હતો ને માતાજીનો એવો ભગત હતો અને જ્યારે જ્યારે એ ગમે માતાજીના ભગત કે માતાજીના ભુવા હોય માતાજીની ભક્તિ કરે ને હે ત્યારે માયના પ્રમાણ માપે છે માં એમ કે જોવા તો દે મારો દીકરો મને ઓળખે છે કે નહીં આ તો હવે સમય અત્યારે તમે ને આપણે મહિના ખોટું બોલવા બાકી એ સમયની માલિકો માતાજીના ભક્તો થતા હો એની ભક્તિ એવી હતી એની ભક્તિ કેવી હતી નવરાત્રી આવે ભૂવો છાતી માથે ઝવેરા લાવે ડાભરાની પથારી કરે મીઠાની પથારી કરે એ માતાજી કીએ એ ભોયું કરું તારી પથારી અને તારી તનની મારી દઉં ખા એ મારા ભુવા ભોયે કરું તારી પથારી તનની પાડી દઉં ખાલ અને એમાંય તું મને દેવને નો છોડતો હું ભગવતી કરી દઉં તને નિયાલ હે ત્યારે માં કહેતી ઈ ભુવા માથે જ્યારે માં પ્રસન્ન થતી ને ઈ સતયુગની માલિકોર ત્યારે માં કહેતી બેટા તું મારો કુળનો ભુવો છો મારો દીકરો છો તારી ભક્તિ માથે પ્રસન્ન થઈ છો બેટા માગી લે તેથી માં કહેતી જા બેટા આ તું મારો ભુવો છો ને જા ગામમાંથી તારી નનામી નીકળે અને જો તારી નનામીને કાંઈ દેવા ન આવું તેથી તો તારી કુળની દેવ દેવા
હમણાં થોડીક વાર પહેલા 7-8 વાગ્યાનો સુમાર હતો ત્યારે કીધું તું કે જગતમાં આપણા મા બાપની કૃપા હોય ને, કુળદેવીને તો કૃપા હોય, લાખો તમારી પાસે રૂપિયા હોય, બગલા હોય, ગાડીઓ હોય, પણ એમાં જો એક મા બાપનો કદાચ માથે હાથ ફરી જાય ને, મા બાપની દુઆ હોય ને, દુનિયાના પડમાં જાવ કદાચ ગમે એવો માણસ તમારો વિરોધીઓ હોય, હે આ સમય પ્રકારનો છે, પાલી પ્રકારનો છે. હારું જોઈને રાજી થવાના માણા ન હોય, પણ આજ કુળદેવીને તો આપણે માનતા હોય, આપણી માં છે, અખિલ બ્રહ્માંડ દેવ છે, માને તો આપણે માનતા હોય, પણ મા બાપની જો કોઈની સેવા કરી હોય ને, હે કોઈના બાપની તાકાત નથી. હું ધર્મેશ રાવળ એમ કહું છું કે કોઈના બાપની તાકાત નથી તમારો કે મારો વાળો વાકો થાય બાપ, હે ઈ મા બાપની કૃપા હોય ને. ઘણા મણા એમ કે ને 20 લાખ રૂપિયા બગાડી હરદ્વાર ગયો તો, ગંગામાં નાયો તો, ઋષિકેશ ગયો તો, વૃંદાવન ગયો તો, મથુરા ગયો તો, પણ મિત્ર આ તમને કોઈને નહીં ખબર હોય 68 તીર્થની જાત્રાનું ફળ તો તમારા ઘરે છે હો. હે 68 તીર્થની જાત્રાનું ફળ જોતું હોય ને, મા બાપ હયાત હોય, એનું પગ ધોઈને પાણી પીવો ને, એ ત્યારે 68 તીર્થની જાત્રાનું ઈ ફળ મળે બા. સમયમાં ત્યારે એવા માતાજીના ભક્તો થતા ને એવા માતાજીના ભુવા થતા હો. અને અત્યારના સમયમાં તો મિત્રો માફ કરજો, માતાજીના કોઈ ભુવા બેઠા હોય એમ નથી કેતો બધા માતાજીના ભુવા ખોટા છે હો. ધર્મના નામ માટે ધતિંગ કરવા વાળા હોય, હે ઘણા ધર્મના નામ માટે ધતિંગ કરવા જાય. કોઈ એવા માતાજીના ભુવા હોય કે સારું કરવા જાય કે લાવો રૂપિયા, લાવો પૈસા, પણ આ માં છે ને, માં તો ભાવનાની ભૂખી છે, માં ને રૂપિયા નો જાય, માં તો ખજાના વાળી છે માં. હે અને ઈ ભૂવો માતાજી નો હોય, એના ખોડીએ માં આવતી હોય. જ્યાં માતાજીની લોબડી છે ને, લોબડીમાં માનો વાસ છે હો. માતાજીના ભૂવાની લોબડી ગમે ત્યાં મુકાય નહીં, હેઠી નો મુકાય. એની તાકાત શું છે? ઈ લોબડીની તાકાત શું છે? ઈ ભુવા બાપા પૂરો મૂસું હોય, ગમે એવો માથા ભારે હોય, અને ઈ માતાજીનો ભૂવો હોય જો અહીંયા બેસે, માથે લોબડી નાખે ત્યારે માતાજીને નરમાંથી નારી બનાવી દે બાપ. અને આજ દુધાત્રા હોય કે મસાલિયા હોય, અને ઈ ભુવાએ માથે બાનું નાખ્યું હોય, અને આજના પ્રસંગે એક દીકરીનો માંડવો થાય, એક માનો માંડવો થાય, અને આજના પ્રસંગે નવરંગા માંડવામાં ગમે એવું દુઃખ હોય, ઈ ભૂવો માથે ભેરિયો ઉઠે. અને કદાચ ગમે એવું કદાચ કુટુંબમાં દુઃખ હોય, અને માનો ઓહટો કદાચ ભુવાના પૈણમાં આવ્યો હોય, એ કોઈ રામના દરબારની વાત થઈ જાય, દ્વારકાના કારિયા ઠાકરના દરબારની વાત થઈ જાય, અને જૂનાગઢની માલિકોર બેઠેલા નવનાથના દરબારની વાત થઈ જાય, અને માખમાં ગયા મસાલિયાને તો નહીં, અને જો કદાચ દુધાત્રાને દીકરા નો દે ને તેથી તો એનો ભેડિયો લાજે બા. એ મારી ભગવતી તારા ભેડિયાનો મહિમા મોટો, હે મના ભેડિયાનો મહિમા મોટો કેવો? ઝીંઝાવદરની સીમની માલિકો ભાવનગરની બાજુમાં પાંડવ પાડ કહેવાય. ન્યા હાથે બેનું ગાયું ચારતા હતા, વીર મેરખિયો ભેગો હતો. હાથે બેનું ગાયું ચારતા હતા, વીર મેરખિયો ભેગો હતો. વીર મેરખિયાને એરું આંબી ગયો. એ બોલાવો મારા વીર ખેતલાને બોલાવો, એ બોલાવો મારી આયુના આગેવાનને બોલાવો, બોલાવો આ મોજા, આ મારી આયુના આગેવાન વીર ખેતલિયા. હા
જેલમો યાબા ખેતલિયા કાઢી 14 ની રાતે એ દિવાળી ના એ ખેતલા યાબા ઓલા દીવડા કરવા જગ 33 કરોડ દેવના યાગેવા જગ 33 કરોડ દેવના વીર ખેતલિયા તમે યાગેવા પણ ખોરામાં અરે વીર ખેતલિયા ખીચડી માનો આગેવાન છો આપણે ગમે ત્યાં માતાજીનો મઠ કરી ગમે ત્યાં માનો મઠ હોય ઈ મઠની માલિકો પેલું બેહણું વીર ખેતલિયાનું હોય શું કામ હોય માં મોટા કે વીર ખેતલિયા મોટા માં મોટી હો પણ વીર ખેતલિયા એવા કામ કર્યા એટલે માં પેલા ઈ બિરાજમાન થાય બાપ કેવા કામ કર્યા માં પેલા વીર ખેતલિયો શું કામ પૂજાય ગઢ લંકા હતી ને સુવર્ણ નગરી કહેવાય એ સોનાની નગરી કહેવાય લંકાપતિ રાજા રાવણની પવન પાણી ભરે વાયુ વાસીદા કરે અગ્નિ માતાજી રસોયું કરે એટલું તો નહીં ગણપતિ જેવા ભગવાન હતા ને રાવણની ગાયું ચારવા જતા હો અને શંકર જેવા ભગવાનને લંકાપતિ રાવણ એમ કે પ્રભુ હેઠે આવો લે હેઠું આવવું પડતું બાપ અને ત્યારે વીર ખેતલાને એમ થયું કે ઓહો શંકર પુત્ર વીર ખેતલાને એમ થયું કે જગ 33 કરોડ દેવતાને ગઢ લંકામાં રાવણ બાંધીને બેઠો હોય પવન જેના પાણી ભરે વાયુ જેના વાકીદા કરે અને હું શંકર પુત્ર હોય અને આ જગ 33 કરોડ દેવતાને ગઢ લંકામાંથી નો છોડાવવા જાવ તો શંકર પુત્ર વીર ખેતલિયો નહીં બા એ મને વેગી હતી માં મોમાય તમારી હાંઠો એ રોજણ હતી માતાજી માં મોમાય તમારી હાંઠો પણ માગડી હતી માં મોમાય તમારી હાંઠો ઈ પાલીતાણામાં મૂળું આપા પરદિયા સોની થઈ ગયા હો નવરાત્રી આવે ને નવરાત્રી આવે માતાજીના મંદિર હામુ બેહી માતાજીના મઠ હામુ બેહીને મૂળું આપા સોની માતાજી પાસે આહુણા પાડેવો માં આ તારો નવરાત્રીનો ટાઈમ છે મારી દિવેલના રૂપિયા મારી પાસે નથી માં એ મારી કુળની માં મોમાય પરજિયા સોનીની કુળદેવ મારી આ તારો આ નિવેદનું ટાણું આવે નવરાત્રી આવે મારી દિવેલના રૂપિયા મારી પાસે નથી માં હવા શેર હોનાનું માં મોમાયનું ફરવું બોલેવો મોડું આપા હોનીનો ફર્સ્ટ ક્લાસ કારીગર હતો પણ જેને બાપ દિવેલના મા પાસે એની પાસે રૂપિયા નહોતા હો પાલખની માલિકોથી માં મોમાયનો વાથિયો મોડું આપા હા ભાઈ મારું નામ લઈ અને પાલીતાણાની માલિકો મારું નામ લઈને ઓયડો ખોલજે અને જો એરણ સહિત માની દઉં તેથી તો માનજે તારી કોળની માતાજી મોમાય આવી હતી બાપ અને જા મારું નામ લઈ અને પાલીતાણાની માલિકો અને પાલીતાણાની બજારની માલિકો અને પિતર ટીપને જો પિતરનું હોનું નો બનાવું તેથી તો તારી મોમાય નહોતી બા એ મારી જોગ માયા માતાજી મોમાય માનું નામ લઈ આમ માતાજી રાંદલમાના ઓડેથી સૂર્ય રવિ ભાણ નીકળો બાપ અને માતાજી મોમાઈનું નામ લઈને આમ કરીને આમ ઓયડો ખોલ્યો ને માતાજી એરણ સહિત માંડી દીધું હો માતાજી મોમાઈનું નામ લઈ મહિનો પિતર ટીપવા હો અને પિતર મહિનો ને ટીપવા ત્યાં તો માતાજી મોમાઈની એવી કૃપા થઈ ને દુકાનની માલિકો પિતર ટીંગાડી રાખેલા ગરાગ હોનાના ભાવ દેવો હે પછી તો દિન ગણતા માસ પૂરા થયા પાણીના રેલાની જેમ સમય મહિનો વીતવા આમ કરીને આમ પિતર ટીંગાની દુકાનમાં રાખે ગરાગ હોનાના ભાવ દે
સમો પછી સમો જવા લાગ્યો આ પાલી દાણાની માલિકો મોડું આપા હોની રૂપિયા વાળો થયો એ પછી તો માતાજી મોમાઈ માની કૃપાથી નોકર ચાકર સુખ સાહેબીઓ આંગણાની માલિકો રીધી સીધી આરોટે બાપ એક સમયની એવું ટાણું હતું કે જેની પાસે દિવેલના રૂપિયા નહોતા જેના ઘરની માલિકો બંગલા નોકર ચાકર સુખ સાહેબી તો જેને આંગણે આરોટે હો પણ બાપ આ મોડું આપા સોની હતો ને માતાજી મોમાઈને પૂછ્યા વગર પાણી ન પીવે હો એટલું તો નહીં ઈ માં મોમાઈનો ભગત એવો હતો મોડું આપા કદાચ કોઈના ઘરે પાણી પીવે ને તો મારી મનસાગરી મોમાઈ એનું દુઃખ મટાડી દેવો એટલું તો નહીં અને કોઈના ઘરે જો ખાઈ ને તો ગમે એવા કારણ હોય મારી મોમાઈ બંધ કરી દે બા પણ દિન ગણતા માસ પૂરા થયા કહેવતની માલિકો શાસ્ત્રમાં કીધું હોય ને કે જેના કુળમાં ન હોય એક દીકરો એનું જીવન તો બાપે એડે ગયું કહેવાય એ મૂળું આપા માતાજીના મઠ મંદિર સામે બેસીને માં મોમાઈને કહે છે માં આ તો મારી કુળદેવ છો એ માં મારી આમ દામ ને ઠામ બધું છે મારી એક શેર માટીની ખોટ છે માં ત્યાં તો મઠની માલિકોથી પાલખની માલિકોથી માં મૂળું આપવાને માં મોમાઈ બોલી હો જા બેટા 9 મહિનાનો મારો બોલ અને 9 મહિના થઈને જો દૂધના ફીણ જેવો દીકરો દઉં તે દીધો માંજે પરદિયા સોનીની મોમાએ દીધો તો બાપ પછી તો શ્રદ્ધા વિશ્વાસ ને ભક્તિની માં છે વો લઈ લે બેટા મારા મઠમાંથી 9 દાણાનો વધાવો તારા ઘરેથી ને દેજે ગાયના દૂધની માલિકો સૂર્ય નાયને વધાવીને ગળી જાય અને 9 મહિના થઈને જો મૂળું આપા જો દીકરો દઉં તે દીધો માંજે પરદિયા સોનીની મોમાએ દીધો તો બાપ એ દિન ગણતા માસ પૂરા થયા 1 મહિનો 2 મહિના અને સમો પછી સમો જવા લાગ્યા બરાબર 5મો મહિનો 6મો મહિનો 7મો મહિનો અને બરાબર 8મો ને 9મો મહિનો પૂરો થયો મૂળું આપા ઘેર માં મોમાએ દીકરો દીધો હો હે માં મોમાએ દૂધના ફીણ જેવો દીકરો દીધો પછી તો બે માણા માતાજીની ભક્તિ કરે છે આનંદનો પાર નથી હો સમયને જાતા કાંઈ વાર લાગતી નથી પાણીના રેલાની સમય મહિનો વીતવાવો દીકલો ઉર્મણ લાયક મહિનો થાવા ઘણી ઘણીને હોશિયાર થયો મોડું આપવાની પેઠેલીએ મહિનો બેહવા પછી તો કહેવાતું હોય ને હારા માણા અહીંયા હોવ જાય ગરીબની અહીંયા કોઈ નો આવે પોતાનો ધંધો મહિનો સંભાળવા અને દીકરો ભણી ગણીને હોશિયાર થયો દીકરો ભણી ગણીને હોશિયાર થયો દીકરાના મહિના માગા આવા દીકરાનું માગું આવે એટલે મોડું આપા માં મોમાઈને પૂછ્યા વગર પાણી ન પીવે હો દીકરાનું માગું આવે એટલે માં મોમાઈ મને પૂછે માં દીકરાનું હક પણ આવ્યું છે તું માં કેતો કરું હે તું મારી માં મોમાઈ કે ને તો દીકરાનું હક પણ કરું વળી માતાજીને પૂછે માતાજી ના પડે રેવા દે મોડું આપા હું માં ના પાડું છું વળી માતાજી મોમાઈ માં ના પડે એટલે મૂરું ઈ વર્ષ જવા દેવો એક જગ્યાએ દીકરાનું માગું આવ્યું ને હારા સંબંધી હતા એક જગ્યાએ દીકરાનું માગું આવ્યું માં મોમાઈને કીધું માં હારા સંબંધી છે મારી દીકરાનું હક પણની વાત આવી છે તું માં કેતો કરું પાલખની માલિકોથી માં મોમાઈ બોલી મોડું આપા દીકરાનું હક પણ કર જાઉં માતાજી હારું ભારું છું બેટા જા દીકરાનું હક પણ કર પણ બેટા જાનમાં તું જાતો નહીં મારી મોમાઈનો ઓર્ડર છે બા એ મારી જોગ માયા ઈ માં મોમાઈ માનું નામ લઈ માતાજીને પૂછી અને હારા સંબંધી હતા ને દીકરાનું હક પણ નક્કી કર્યું હો અને હો હગાનો હગો મૂડું હતો મૂડું આપા પરદિયો હોની હતો
જ્યાં હામું વરસ આવ્યું ને વેવાય ઉતાવળા થયા હો. હવે જટ દીકરાના લગ્ન આપો. ત્યારે બાપ એ મોડું આપા માં મોમાઈને કહે છે, માં હવે મારો વેવાય ઉતાવળો થયો છે કે જટ દીકરાના લગ્ન આપો. ત્યાં તો મઠની માલિકોથી પાલખની માલિકોથી પરદિયા સોનીની માં મોમાઈ બોલી, મોડું આપા જા બેટા, ખરે લગન હું મનસાગરી મોમાઈ ભેગી છો, પણ બેટા જાનમાં જાતો નહીં, મારી મોમાઈ નો ઓર્ડર છે બાપ. ભલે માં ભલે, આજ મારી માં કહે ને જો કદાચ જાનમાં જાવ ને તો પરદિયાનું માં આજ કુળ લાજે. એક ને એક દીકરો હતો, કાકા કરી કુટુંબ મામા મોહાર ભેરું થયું, હો હગાનો હગો હતો. એ દીકરાની ધામે ધૂમે લગ્નની તૈયારી કરીને જાન જવાની તૈયારી હો. કાકા કરી કુટુંબ મામા મોહાર કેવા લાગ્યો, હલો મુડુ બાપા બેસી જાઓ, ગાડામાં બેસી જાઓ. ના ના, મારે માતાજી મોમાઈ માની મના છે, મારે જાનમાં નથી આવવાનું. ત્યારે જાનમાં કોઈ એવા માતાજીના ભુવાઈ ગયા હોય ને, કોક દેવગતિમાં જાણતા હોય એવા માતાજીના ભુવા ગયા હોય ને, મુડુ બાપા આવો બધો શું તમે માતાજીનો ગુનો કર્યો છે? તમને માતાજી જાનમાં આવવાની ના પડે? એ મુડુ બાપા તમે ન હોય તો બરોબર છે, આવો બધો કઈ માતાજીનો તમે ગુનો નથી કર્યો, માં તમને જાનમાં આવવાની ના પડે? મુડુ બાપા લ્યો માતાજીનું બાનું અને બેહો, આજ અમે માતાજી મોમાઈને પૂછી જોય. અને મુડુ બાપાએ માતાજીની લોબડી કાઢીને માથે નાખીને ત્યાં તો માં મોમાઈ હોડે હકુમડી થઈ હો. ઈ પંચના માતાજીના ભુવા પૂછવા લાગ્યા, તારા મુડુ બાપાએ માં શું ગુનો કર્યો છે? તો માતાજી તમે એને જાનમાં આવવાની કા ના પડો? ત્યાં તો મુડુ બાપાના મુખમાંથી માં મોમાઈ બોલી હો. અને પંચ માતાજીનું બેઠું હોય ને, અને માં રમતી હોય, પંચ માતાજીનું માને પૂછે ને માતાજીને એનો ન્યાય કરી દેવો પડે હો. પંચે કીધું, માં તારા મુડુ બાપાએ શું ગુનો કર્યો છે? માં તું જાનમાં આવવાની ના પડે છે? મુડુ બાપાના મુખમાંથી માં મોમાઈ બોલી હો, ખમા કહી દેજો મારા મુડુ બાપાને, મુડુ જાનમાં તો આવે પણ વેવાઈના ઘરનું ખાય નહીં, વેવાઈના ઘરનું ખાય નહીં, ગામનું કોઈનું પાણી ન પીવે. કહી દેજો મારા મુડુ ને ભલે જાનમાં આવે. અને મુડુ બાપાએ માતાજીનું બાનું ઉતારીને પંચના ભુવાને કીધું, મારી માએ શું કીધું? મુડુ બાપા જાનમાં તો આવવાનું, પણ વેવાઈના ઘરનું તમારે ખાવાનું કે પીવાનું નહીં, અને ગામનું તમારે નહીં ખાવાનું કે પાણી નહીં પીવાનું. આ માં મોમાઈનો હુકમ છે. બહુ સારું, આજ માતાજી મોમાઈ માનું નામ લઈ એકનો એક દીકરો હતો, એ મુડુ દીકરાની જાન લઈને ગાડું લઈને હાલી દીકરો. એ મુડુના દીકરાની જાન આવી કુંડલા ગામની માલિકો. બાપ ગામ છાપે આવીને ગાડામાંથી મુડુ બાપા હેઠા ઉતરી ગયા હો. કાકા કરી કુટુંબ મામા મોહારને કીધું, જાઓ તમે મારા દીકરાને પરણાયો, મારે તો વેવાઈના ઘરનું ખાવાનું નથી, પીવાનું નથી, અને ગામનું પાણી મારે ન ખપે. તમે મારા દીકરાને પરણાઈ આવો, જે કઈ વિધિ થતી હોય કરી આવો. જાન આમ ગઈ અને મુડુ બાપા આમ ગયો, પણ એ ગામની માલિકો એની કાકાની દીકરી બેન હતી હો. હે કાકાની દીકરી બેન હતી, જેને 12 વર્ષથી ઓયડાની માલિકો પૂરી રાખી હતી હો. દીકરીને 12 વર્ષથી કારણ હતું નરદાન, અને ગાંડી હતી ઓયડાની માલિકો નરક ચૂથે હો. ઈ દીકરી ઓયડાની માલિકો તો ગોઠણ જેવડા ખાડા કરી નાખ્યા હતા હો. 12 વર્ષથી દીકરીને ઓયડાની માલિકો પૂરી રાખી હતી હો. જ્યાં નામ ગઈને મુડુ બાપા આમ ગયો, મુડુ બાપાને એમ થયું કે મારી કાકાની દીકરી બેન છે ને ત્યાં જઈ આવું. એ મુડુ બાપા આમ કરીને આમ ડેલીએ પગ મૂક્યો ને,
જીભની માનેલ બેનતીને હાથ કર્યો, ઓ મારો ભાઈ મૂળું આવ્યો, મારો ભાઈ આવ્યો. જ્યાં ડેલીએ પગ મૂક્યો પોતાની બેને હાથ કર્યો, મારો ભાઈ મૂળું આપવા આવ્યો. જ્યાં મૂળું નું નામ પડ્યું ને ત્યાં તો 12 વર્ષની દીકરી વૈડાની માલિકોર પૂરી હતી ને. અરે મૂળું આપવાનું નામ પડ્યું તો 12 વર્ષનું કારણ મારી મોમાએ બંધ કરી દીધું. કેવો મૂળું આબા, એ મૂળું ના નામ સાંભળતા 12 વર્ષનું કારણ મારી મોમાએ બંધ કરી દીધું. મૂળું આબા આવી અને ઢોલિયા માથે બેઠા હો, પોતાની બેન પગે લાગી, એ મારા ભાઈ, મારા ભાઈ, આ તમારું નામ સાંભળતા મારી દીકરીને જિંદગીનું દુઃખ વયું ગયું. ઓયડાની માલિકોથી દીકરી બોલી હો, 12 વર્ષથી જેને ઓયડામાં પૂરી રાખી હતી, નરદાન ગાડી નરક ચૂકતી હતી. ઓયડાની માલિકોથી દીકરી બોલી, બા મામા આવ્યા છે. ક્યાં બેટા? બા મને ઓયડાની માલિકોથી બહાર કાઢો. એ દીકરીને 12 વર્ષે ઓયડાની માલિકોથી બહાર કાઢી હો. એ દીકરી નાઈ ધોઈ સ્નાન કરી ચાંદલો કંકુનો કરીને આવી મૂળું આપણને પગે લાગી હો. એ મામા, આ તમારા નામ હમાતા મારા જિંદગીના દુઃખ હોયા ગયા. મૂળું આપાએ માથે હાથ મેક્યો, ભલે બેટા માતાજી હારું કરે. મામા, આ તમારું નામ હમાતા મારા જિંદગીના દુઃખ હોયા ગયા. નાઈ ધોઈ સ્નાન કરી ચાંદલો કંકુનો કરી અને હાથમાં પાણીનો લોટો લઈ અને દીકરી પાણીનો કળશિયો લઈને આવ્યો. લ્યો મામા, આ પાણી પીવો નહીં તો તમને ભાણે જ ને હમશે. દીકરીએ કીધું, લ્યો મામા, આ પાણી નો પીવો તો તમને ભાણે જ ના હમશે. એ મૂળું આપા એને પાણીનો લોટો પીધો, પાણીનો કળશિયો પીધો. બેનને જે કાંઈ દેવું તો મૂળું આપા દઈ. જાનને વરાવાનો ટાઈમ છે કે મૂળું આપા હાલી નીકળો. જાન છાપે રાહ જોઈને ઊભી હતી. એ મૂળું આપા ગાડે બેઠી અને હાલી નીકળાવો. પણ બાપ, એ માતાજીના મીઠોડે ને મોડિયા તો માતાજી મોમાઈના મોઢે છૂટે. બાપ મના, મીઠોડ ને મોડિયા તો માતાજીના પાલખે છૂટે. ઈ નવા વરખોડિયાને લઈ પાલી તાણાની માલિકો માતાજી મોમાઈના મોઢે. ઈ મૂળું આપા નવા વરખોડિયાને લઈને માતાજી મોમાઈના મઢડે આવ્યો. દીકરો ને દીકરાની વહુ ને માં મોમાઈ ને મૂળું આપાએ કીધું, લે મારી પૂરું ને. તે તો મઠની માલિકોથી માં મોમાઈ બોલી, એ મારા મૂળું, એ મૂળું પરદિયા હોલી, હવે તારું પૂરું ને હવે મારું પૂરું. એ કેવી મારી જોગ માયા. મઠની માલિકોથી માં મોમાઈ બોલી, મૂળો, એ મૂળું આપા, હવે તારું પૂરું ને હવે મારું પૂરું. મારી માં કડવા મંડી વેણ બોલવા. મૂળું આપા, જે ગામની માલિકો તારા દીકરાની જાન ગઈ હતી ને આમાં, મૂળું આપા, તારી જીભની માનેલ બેન હતી, એની દીકરીને 12 વર્ષથી કારણ હતું ને આમાં. મૂળું, તે ડેલીએ પગ મૂક્યો, તારી બેને તને બોલાવ્યો ને. અને મૂળું, તારું નામ હમણાં મેં દીકરીને 12 વર્ષનું કારણ મેં મોમાએ બંધ કરી દીધું. મૂળું, દીકરી નાઈ ધોઈ અને પાણીનો લોટો દઈને તને પીવડાવવા આવી હતી ને હે આમાં, તે પાણીનો લોટો પીધો તો ને આમાં. તો મૂળું, એ તને ભાણેજ વાલી હતી કે હું દેવ વાલી હતી? જો મૂળું,
હવે તારે મને ભજવે તો દીકરો ને દીકરાની વહુ મને ચડાવી દે કે તારે મારાથી પૂરું. એ મુડી બાબા જોશો લ્યા પડી મઠમાં તલવાર. મઠની માલિકોથી ફટાક કરતી તલવાર કાઢી હો. જેમ ચાક માથેથી પિંડો ઉતારે ને પેલા દીકરાનું મસ્તક ઉતારી લીધું હો. અને બીજું મસ્તક દીકરાની વાવનું ઉતારી લીધું હો. અને મૂળ બાબા એ માતાજી મોમાઈના મઠની માલિકો ગાંડો બની ગયો. એક એવો મૂળ બાબા પોતાની સ્ત્રી હતી ને ઘરવાળી એને ચોટલો ચાલીને એમ કે ધરતી મસ્તક અલગ કરી નાખ્યું. માતાજીના મઠની માલિકો મૂળ બાબા ગાંડો બની ગયો. હાથમાં તલવાર લઈ અને માતાજી મોમાઈના મઠ સામું મૂળું આપા કે છે લે માડી હવે અહીંયા મૂળું આપવાનું પૂરું થઈ જાય. હે માડી અહીંયા મૂળું આપવાનું પૂરું થઈ જાય. કે તો મઠની માલિકો આ પાલખની માલિકોથી મારી મોમાઈ ખડખડ દાંત માંડી કાઢવા. એક એવી મારી જોગો માયા ખડખડ દાંત માંડી કાઢવા. આમ કરીને આમ માતાજીએ લાંબો હાથ કર્યો ને દીકરાને સજીવન કર્યો. દીકરાની વહુને સજીવન કરી. મૂળુના ઘરેથી ને સજીવન કર્યા. માતાજી મોમાઈ મૂળું આપાને કહેવા લાગી મૂળું આપા હું તો તારા પારખા લેતી હતી બાપ. હે એ હું તો તારા પારખા લેતી હતી. તેથી મૂળું આપા માને કે છે માં એ આવા કોઈના પારખા લઈશ માં મારી આ તો કળજુગ છે. પણ ગરદરે વાગ્યામાં ખોડિયાલ ઘુઘરા એ માટલે ધરે સાંભળજે તું માં ખોડિયા પાણીમાં હતું માં ખોડિયાલ તારું પર હા. મારી ચામુંડા રે માને બોલાવો. અરે મારી ચામુંડા રે માને બોલાવો. માતાજી ભેડીઓ ઓઢીને માડી આવ્યા. અરે માડી ભેડીઓ ઓઢીને માડી આવ્યા. બ્રહ્માણી રમવા આવ્યા. એમાં બ્રહ્માણી રમવાને આવ્યા. એમાંની હસલે બેહીને તમે આવ્યા. એમાંની હસલે બેહીને તમે આવ્યા.
મારી અણી જવાની બૂટ ને બોલાવો એમાં ના મેરી જાય ગાડા જોડા એમાં ના મેરી જાય ગાડા જોડા એ મને અણે જના બેખણા માવાલા અને બોલાવો એ મારા સુરવીર દાતાર ને બોલાવો રણમાં માંડ્યા મારા સુરવીર એક દી ધર્મ ના ધીંગાણા રણ મારે એક લડો જાવો અરે દાદા રણ મારે એક લડો જાવો મારી કાડકા માને બોલાવો એ ભેગા મેલડી માને બોલાવો પાવો વાલો રે માને પાવો રે વાલો આજ માં કાડકા ને પાવો રે વાલો અખન મદીરા માડી પીવારે પાવાની દેવ અખન મદીરા માડી પીવારે પાવાની દેવ મારી મેલડી માને બોલાવો એ મારી મેલડી રે માને બોલાવો એ વીરો લડતો ને લડતો આવે એ વીરો લડતો ને આવે એ મારો ખેતલો બાણો રાજા એ મારો ખેતલો બાણો ઓઢો રાજા
એમાંની ગતરા દેવનો આગેવાન એમાંની ગતરા દેવનો આગેવાન એવીનો રોયકો કોઈથી ડરે ન એવીનો સમજાય મોઢે સમજે ન ગેલી વહે બાડલે અને ગાંડી વહે ગોધમે અહીં ગાંજારું માતાની ગાંડી તને નરગે માનોતા અને ગુજરાતમાં અને રોય પોયા બોલ ગુજરાત કેનું આખું ગાંડું માં ગાંડી ગધરા તારી નંડા નોરના ગાંડી મળવો મળતા પેલા વોખો રડાણો એ રોયો તો મારો દ્વારકાનો કાળિયો ઠાકોર નો છોરા રોયો તો એની આવોળાની દારા તો તેની બાપા ગોમતી માં ગઈ હતી હલો હલો મારી માં ગોદમાની માં આ ગાડી તને મનાવો માતાજી રાયડના ઝાડવા વાલા ગતરારમાં રાયડના ઝાડવા વાલા એ તો દેવાનો નો મેળો એવે લાગ્યો ગાંડીમાં દેવાનો નો મેળો એવે લાગ્યો ગોતમો ગાજો રે મનો ગોતમો ગાજો આજમાં ગતેડામાં ગોતમો ગાજો ખમા કે જો ને મની ખમારે કે જો ખોડિયાલા માનવામાં ખમારે કે જો માતાની ભેરીઓ મોઢીને રે રમો માતાની ભેરીઓ મોઢીને રે રમો
ઘોડલે રમો માંડી રાગડે રમો ઘોડલે રમો માંડી રાગડે રમો દરિયો વાલો રે મને દરિયો વાલો અંબાજી આવ્યા માડી અંબાજી આવ્યા ગમરનો મને ડુંગરો વાલો યમા તમારા સિનિયા તો બીકોને લાગે અમાર में आ तो अंबाजी मार में રમવાને આવે માડી રમવાને આવે તમારા સિની મને બીકુને લાગે તારા ગબર તીનો વાગર ઉતરે મામા તમારા વાઘની રે બીકુ બોવો લાગે અમા ખોડેલ માં આવ્યા માડી ખોડેલો માં આવ્યા પાટેલો વાલો મને ગરોદરો વાલો ધરો ને વાલો મને ધરો ને વાલો જો ખોડેલો મને તો તમે ને મનાવો
એને રોજી એને કેસર કોણી અમે લીધી રે એને રોજી ગોળી ને લીધી એને જાવું દુશ્મન ના સંદેશા રે એને દુશ્મનો ની વારે રે જાવું એવીનો લડો તો રેલો નતો આવે એવીનો લડો તો નેનો નતો રે આવે રે આવે માડો ખેતનો માડો રાજા ખેતને લડતા આવો ને ખેતલિયા માડા રાડા માડા રંગીલા રાડા ખેતને ધનડ જાવતી ના ગણી જૈનો ને ખેતલિયા માડા રાડા માડા રંગીલા રાડા તને ભુજની રાણી ખોરા પાતે રે ખેતલિયા માડા રાડા હો રંગીલા રાડા માડા રાડા હો રંગીલા રાડા માની ભણમાની ને દેવનો આગેવાનો ખેતલિયો બાડો રાજા મારો રંગીલો રાજા મારો બાડોડો રાજા ઉજરો હતો માતાજી ભરમાણી તારો પહાડ એ ભામણના ઘેર કેવાણી માતાજી તું તો આ ભરમાણી કેવાણી હિંગડા ઘેર કેવાણી માતાની આ હિંગરાણી કેવાણી ઉજરો હતો માતાજી આ તો તારો કાછીનો કેળાનો ખાટ ને માં ભરમાણી અંશે કરી માતાજી ભરમાણ્યા તો તમે સવાર કરી
પરમાણી આવ્યા રે માડી પરમાણી આવ્યા લીલાગર માંડવે માય આવ્યા રે પરમાણીમાં માની ચોટી ને તી ચાવું નો માયા હે માની ચોટી ને તી ચાવું નો માયા ચોટીલો ડુંગરો વાલો ને ચાવું નો મા ચોટીલો ડુંગરો પાલો ને ચાવો નો માં માતાજી કાલિયા વિલે ને માં બાલે હરેની માતાની ખોડિયાના તો તમે હયામાં હાકરમાં ખોડિયાના તો હમણાં નહોતા અરે ઊંડા પાણી મામા ખોડિયાલ કર્યા તા પહાડો ને જારીડા મત નખને તારી કોઈ ઝાર જોને કાતો આવે શંકને કાતો આવે હેવાર જોને એ નો આવે ઓલી હોનર પાની ખોડિયાલા માછલી જોને ભલો મારી ગરદની માં કાઢી ખોડિયાલ તને બનાવો એ માની ખોડિયાલ તે મને બોલાવો એ મને માટેલો નો દોરો મોવાલો